અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા યોજના હેઠળ રસ્તાના અધૂરા કામોના નામે 71 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું। પોલીસે મંગળવારે 2 આરોપીઓની ધરપકડ કરી। દેવગઢ બારિયા તાલુકા પંચાયતના મનરેગા શાખાના MIS કોમ્પ્યુટર ઓપરેટર સંજય બારિયા અને એજન્સી માલિક જગદીશ બારિયાની પોલીસે ધરપકડ કરી। ધાનપુરના EPO ભાવેશ રાઠોડને માંગરોળથી ઝડપીને દાહોદ લાવવામાં આવ્યો। જગદીશ બારિયાની એજન્સી ઉમાબેન મદનલાલ પટેલિયાએ બનાવટી બિલો રજૂ કરી સરકારી તિજોરીમાંથી રકમ મેળવી હતી। દેવગઢ બારિયામાંથી 2,20,197 અને ધાનપુરમાંથી 68,88,818ની ગેરરીતિ આચરી હોવાની હકીકત સામે આવી છે। પોલીસે ઝડપેલા 3 આરોપીઓ પૈકી કોર્ટે સંજય બારિયા અને જગદીશ બારિયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે ભાવેશ રાઠોડને 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। પોલીસે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। પોલીસ આ કૌભાંડની સઘન તપાસ કરી રહી છે। અધૂરા રસ્તાના કામોના નામે થયેલી આ ગેરરીતિએ મનરેગા યોજનાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। આ કેસમાં હજુ પણ વધારે ધરપકડ થાય તેવી સંભાવના છે। 7 જેટલા આરોપીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હતા કે જે જેલ હવાલે થઈ ચૂક્યા છે અથવા પોલીસના રિમાન્ડ ઉપર છે। આજરોજ 4 જેટલા અન્ય આરોપી, જેમાં કિરણ ખાબડ કે જે એજન્સીના પ્રોપરાઇટર છે, દિલીપ ચૌહાણ કે જે EPO તરીકે કામ કરતા હતા, RK રાઠવા તત્કાલીન TDO હતા અને પાર્થ બારિયા કે જેઓ એજન્સીના ઓનર તરીકે કામ કરતા, આ 4 લોકોને અટક કરવામાં આવેલી છે। આ છે 5મો એક્યુઝ છે જેમને પોલીસ દ્વારા રાઉન્ડ કરવામાં આવેલો છે અને હાલમાં ટીમ ઓન ધ વે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।